टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સેવા, શાંતિ અને સુરક્ષા રાજ્યની પોલીસની જવાબદારી છે, પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય તો ક્યાં જવું? આ સવાલ અમરેલીમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાને લઈ ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી છે. અહીં પ્રજાના રક્ષકો જ હવસ ભૂખ્યા બન્યા હોવાની બબ્બે ઘટનાઓ સામે આવી, જે ખાખીને કલંકિત કરી રહી છે. અમરેલીમાં પોલીસ કર્મીએ માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી. આ છે બાબરા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ. તેણે પોતાની વર્દી પર કલંક લગાડવાનું કામ કર્યું છે. આ પોલીસ કર્મી પોલીસ કહેવાને જરાય લાયક નથી. આ પોલીસ કર્મીએ એ પાપ કર્યું છે કે જે માફીને લાયક પણ નથી. રવિરાજસિંહ ચૌહાણે 14 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. માહિતી પ્રમાણે તે 4 મહિનાથી માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરતો હતો, જે અંગેની જાણ થતાં જ બાળકીના પિતાએ રવિરાજ સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી. જોકે ફરિયાદ નોંધાયા બાદથી જ તે ફરાર થઈ ગયો છે. બીજી તરફ અમરેલીના મહેશ સોલંકી નામના પોલીસ કર્મી સામે પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો મહેશ સોલંકી એક મહિલા પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો. તેના વિરુદ્ધ મહિલાએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જોકે તે પણ ફરાર થઈ ગયો છે. અમરેલીની જેમ જ ભાવનગરમાં પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે, અને અહીં દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા પર આરોપીને મારવાના ગંભીર આરોપ લાગ્યા છે. પીઆઈ ચિંતન મકવાણા પર આરોપ છે કે તેણે આરોપીને દારૂના ગુનામાં પકડીને 2 દિવસ સુધી તેની ધરપકડ નહોતી દેખાડી અને 2 દિવસ સુધી લાકડી તેમજ પટ્ટાથી માર મારીને બેભાન કર્યો. ઘટનાની જાણ એસપીને કરવામાં આવતા તેમણે આ કેસની તપાસ ડીવાયએસપીને સોંપી છે. વડોદરામાં તો પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જી નાખ્યો હોવાની ઘટના સામે આવી. ગત મહિનામાં રાજપીપળાના પીએસઆઈ YH પઢિયારને સસ્પેન્ડ કરી દેવાયા હતા, કારણ કે તેઓએ છાણી પાસે GSFC બ્રિજ પર નશાની હાલતમાં 3 વાહનોને અડફેટે લીધા, જેમાં GST એડિશનલ કમિશનરની કાર પણ સામેલ હતી. આ ઉપરાંત બીજા 2 ટુ વ્હીલરને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પણ પહોંચી હતી. આમ તો પોલીસકર્મી દારૂડિયાઓની કારમાંથી દારૂ પકડી પાડવાનું કામ કરે છે, પણ અહીં તો ખુદ પીએસઆઈની કારમાંથી જ દારૂની બોટલ મળી આવી. જોકે ઘટના બાદ રાજ્ય પોલીસ વડાએ તેની સામે કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરી દીધા છે. વડોદરાની જેમ અમદાવાદમાં પણ નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જીને 4 વાહનોને અડફેટે લીધા. ગત 1 જૂનના રોજ અમદાવાદના રાણીપ વિસ્તારમાં યુવરાજસિંહ નામના કોન્સ્ટેબલે બેફામ કાર હંકારીને 4 લોકોને ગંભીર ઈજા પહોંચાડી, જેમાં એકની હાલત ગંભીર છે. યુવરાજસિંહ વાઘેલા માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, પરંતુ પોલીસ તરીકેના તેનામાં એક પણ ગુણ નથી, એ વાત અહીં પુરવાર થાય છે. તેની કારમાં નંબર પ્લેટ પણ નહોતી, એટલે કે કાયદાની રક્ષા કરવાનું જેનું કામ છે તે કાયદો તોડવામાં પણ માહેર હતો. તો બીજી તરફ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાભાઈ માર્કેટ પાસે બોડી મિલ દિવાન બલ્લુભાઈ રોડ પર વન વેમાં આવતા એક વ્યક્તિને પોલીસે ઢોરમાર માર્યો, જેનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આખા કેસમાં પોલીસ એવો ખુલાસો કરી રહી છે કે જેને માર મારવામાં આવ્યો હતો તે 3 વખત પાસાનો રીઢો ગુનેગાર હતો. તેના પર 12 ગુના દાખલ છે. પોલીસ તેને પકડવા જઈ હતી અને આ દરમિયાન આરોપી પોલીસના કાબૂમાં ન રહેતા હોવાથી માર મારવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાઓને લઈ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યની મોટાભાગના પોલીસ કર્મીઓ ખૂબ સારી કામગીરી કરે છે અને એમાં શંકાને સ્થાન પણ ન હોઈ શકે, પરંતુ કેટલાક પોલીસ કર્મીઓના કારણે પોલીસ બદનામ થઈ રહી છે. કેટલાક પોલીસ કર્મીઓના કારણે પોલીસ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. સવાલ એ થઈ રહ્યા છે કે ક્યાં સુધી આવા પોલીસ કર્મીઓ ખાખી વર્દીને કલંકિત કરતા રહેશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી પોલીસ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?
દુષ્કર્મ આચરનારા પોલીસ કર્મીઓ ક્યારે પકડાશે? સેવા, શાંતિ અને સુરક્ષાનું સૂત્ર કેમ ભૂલી જાય છે પોલીસ કર્મીઓ? સામાન્ય લોકો સાથે સારી રીતે વર્તન કરવાના બદલે કેમ ખરાબ વર્તન કરે છે આ પોલીસ કર્મીઓ? કાયદો તોડનારા પોલીસ કર્મીઓ સામે કડકમાંથી કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસને લજાવનારા ઘણા કિસ્સા સામે આવ્યા. જાવું ને આવું રહ્યું તો પછી લોકો પોલીસ પર ભરોસો કે વિશ્વાસ કેવી રીતે કરશે? લોકો પોલીસને એક મિત્ર માને છે. પોલીસ હોય તો લોકોને ડર નથી લાગતો કારણ કે લોકોને વિશ્વાસ હોય છે કે પોલીસ તેમને સંકટમાંથી ઉગારી લેશે, ગુનેગારોને પાઠ ભણાવશે. પરંતુ જો એ જ પોલીસ ગુના આચરવા લાગે તો લોકોનો તેમના પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી વળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.